સંચાલકોની અણાવડતથી સુરતની સૌથી જૂની ડેરી પાયમાલ થઈ છે। એક જમાનામાં આવકથી છલોછલ 84 ડેરીની સ્થિતિ હાલ ખરાબ થઈ ગઈ છે। મહિનાઓથી કર્મચારીઓને પગાર ચૂકવવાના પણ ફાંફા જોવા મળી રહ્યા છે। 2-3 મહિનાનો ભેગો પગાર ચૂકવાતા નોકરિયાત મૂંઝાયા છે। કલેક્ટર, મેનેજર અને જિલ્લા રજિસ્ટ્રારને લેખિતમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે તો 110 કર્મચારીને પગાર ન મળતા ઘર ચલાવવામાં પણ કર્મચારીઓને મુશ્કેલી પડી રહી છે। ડેરીમાં દર મહિને 30 લાખની આવક સામે 42 લાખની જાવક જોવા મળી છે અને સ્થિતિ કથળતા 100 બિન કાર્યક્ષમ કર્મચારીને છૂટા કરવા રજૂઆત કરવામાં આવી છે। શહેરીકરણના લીધે ડેરીની સ્થિતિ કથળિયાનો મેનેજરે રાગ આલાપ્યો છે અને આવક સામે 18 થી 22 લાખ રૂપિયા ખોટ થતી હોવાનો દાવો થઈ રહ્યો છે। ડેરીને સ્થિતિમાંથી ટૂંક સમયમાં જ બહાર લાવવા પ્રયાસનું ગાણું ગયું છે। સુરતની સૌથી મોટી 84 ડેરી આજે કાચી પડી રહી છે તે પ્રકારના સમાચાર સામે આવ્યા છે। જે રીતે અત્યારે અહીં જોઈ રહ્યા છે, સુરતના અંબાજી રોડ પર આવેલી આ 84 ડેરી છે અને આ સુરતની સૌથી જૂની આ 84 ડેરી છે અને એક જમાનાની આવકથી છલોછલ છલકાતી આ 84 ડેરી અત્યારે તેના બેહાલ થયા છે। કર્મચારીઓના પગાર પણ સમયસર નથી થઈ શક્યા। કર્મચારીઓના પગાર, પીએફ, બોનસ, હક રજાના નાણાં જમા નહીં થતા 110 કર્મચારીઓના પીએફ કમિશનર, કલેક્ટર, જિલ્લા રજિસ્ટ્રારને ફરિયાદ કરવામાં આવી છે। જે રીતે અત્યારે આ જે આખી 84 ડેરી છે, 84 ડેરી સૌથી મોટી એક સમયની સુરતની માનવામાં આવે છે। કેટલાક કર્મચારીઓ છે, ભાઈ કઈ રીતની અત્યારે તકલીફ જોવા મળી રહી છે, શું બાબત સામે આવી રહી છે? ભાઈ એમાં તમે ઉપર પહેલા મારે મેનેજમેન્ટ છે એમને પૂછવું સારું પડશે, કારણ કે હું હજુ મને 3 વર્ષ થયા છે એટલે બધું બહુ ખબર નથી। પગાર સમયસર નથી આવતો એ વાત છે? પગારમાં લગભગ 2-3 મહિના પ્રોબ્લેમ થયેલી છે, 6 મહિનાથી આ બોનસ ને હક ને હજા એવું નથી મળતું। હવે મેનેજમેન્ટ હવે દૂધનું વેચાણ ઓછું થઈ ગયું છે, એવું બધું પ્રોબ્લેમ ચાલે છે। કોઈ રજૂઆત કરી છે આગળ કઈ રીતે મેનેજરને ને એમને કર્મચારીઓ? એ બધું પગાર લેવા છે પ્રોબ્લેમ થઈ એવું સાંભળ્યું હતું હવે, એટલે તમારે હવે પહેલા મારે ઉપર પૂછી લે સારું પડશે આમ બીજા કર્મચારીને। તમારો પણ પગાર થતો છે સમયસર થાય કે વહેલો મોડો આવે છે? અમારો બી વહેલો મોડો થાય છે, મતલબ 2 મહિને 1 મહિને લંબાઈ છે, આ 6 મહિનાથી એવું થાય છે। શું કારણ હોય એવું કઈ વાત છે? તમને કઈ પ્રાથમિક માહિતી મળી? દૂધનું વેચાણ, જો અમે દૂધનું વેચાણ કરીએ છીએ આ મીઠાઈ દૂધનું, એ હિસાબે વેચાણ ઘટી ગયું છે, કદાચ એ બની શકે એમ છે, બાકી બીજી બધી વસ્તુ નહીં ખબર। બિલકુલ, એટલે ખૂબ જ મહત્વની વાત અત્યારે સામે આવી। કર્મચારી હતા, કર્મચારી સાથે વાત થઈ, તેમણે ખુદ સ્વીકાર્યું કે એમનો પગાર સમયસર નથી થતો અને આ સમયસર પગાર ન થવાને કારણ પણ એક અત્યારે દૂધનું વેચાણ ક્યાંક ઓછું થયું હોવાનું મનાય છે। 110 જેટલા કર્મચારીઓ જે છે તેમના પગાર નથી થતો, પીએફ નથી મળી રહ્યું, બોનસ નથી મળી રહ્યું, હકની રજાઓના નાણાં પણ જમા નથી થતા। છેલ્લા 6 મહિનાથી આ પ્રકારનું જોવા મળી રહ્યું છે। 2 મહિને પગાર થાય છે અને જે રીતની આખી આ સુરતની સૌથી જૂની 84 ડેરી છે તેમના માટે અત્યારે આ પ્રકારની જે ફરિયાદ જે છે તેમને રજિસ્ટરને કરવામાં આવી છે, પીએફ કમિશનરને કરવામાં આવી છે, કલેક્ટરને કરવામાં આવી છે અને તેમને સમયસર પગાર મળે અને આ અંગે સમયસર કામગીરી શરૂ થાય તે માટેની રજૂઆત કરી છે। સુરતની સૌથી મોટી ડેરી કહેવાતી, સૌથી જૂની ડેરી કહેવાતી હતી અને કહેવાય છે અને એક જમાનાની આવકથી છલોછલ છલકાતી આ ડેરી આજે બેહાલ થયા છે। કર્મચારીઓને પગાર પણ આપવાના રૂપિયા અત્યારે નથી તેમની પાસે અને જાણે સુરતની 84 ડેરી કાચી પડી હોય તે પ્રકારનું સામે આવ્યું છે। અત્યારે કર્મચારીઓના 110 જેટલા કર્મચારીઓ જે છે તેની પાસેના પૂરતા પગાર નથી। બીજી તરફ ડિરેક્ટર પાસેથી એક એવી માહિતી પણ જાણવા મળી છે, ફરી એક વખત બતાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું કે આ જે રીતે દૂધનું વેચાણ અહીં કરવામાં આવે છે, અહીંથી દૂધ જતું હોય છે, પરંતુ જે આ ડેરીના જે ચેરમેન જે છે નરેશ પટેલ, તેઓની સાથે જયારે વાત થઈ હતી તો તેમની સાથે મૌખિક વાતમાં પણ એ જાણવા મળ્યું હતું કે તેઓની પાસે 42 લાખ રૂપિયા ની આવક છે, જાવક છે, જ્યારે ડેરીની આવક મહિને 30 લાખ રૂપિયા છે અને ડેરીના 233 જેટલા કર્મચારીઓ જે છે તેમાંથી 30 લાખની આવકની સામે 42 લાખ જેટલા રૂપિયા જાવક થાય છે, તેને 12 લાખ ખોટ ભોગવવી પડે છે, જેને લઈને 100 કર્મચારીઓ છૂટા કરવાની સ્કીમ માંગી છે પીએફ કમિશનર પાસે અને બિન કાર્યક્ષમ જે કર્મચારીઓ જે છે અને તે ઉપરાંત કર્મચારીઓને વીઆરએસ સ્કીમ પણ આપવા માટેની રજૂઆત કરાઈ છે। એટલે કે આ રીતે કહી શકાય તો કે સુરતની સૌથી જૂની
જે 84 ડેરી જે છે તે કાચી પડી રહી છે, તેના હાલ બેહાલ થતા હાલ જોવા મળી રહ્યા છે. કેમેરામેન સરજુ પારેખ સાથે ધ્રુવ સોમપુરા, વીટીવી ન્યૂઝ, સુરત. વર્ષો પહેલા આવક દૂધની કાચી સારી હતી ડેરીમાં. અત્યારે શહેરીકરણ થયું એટલે લોકો ઢોર પાડતા ઓછા થઈ ગયા. શહેરીકરણને લીધે દૂધ ઓછું થઈ ગયું. દૂધ ઓછું થઈ ગયું એટલે એની સામે અમારે બહારની એનડીડીબી ડેરીમાંથી દૂધ લાવવું પડે. એમાં માર્જિન ઓછું થઈ ગયું. અચ્છા, આ માર્જિન ઓછું થઈ ગયું એની સામે અમારો જે પગાર ધોરણ બેઝિક છે કે એમ્પ્લોઈઝની સંખ્યા છે તે એટલી ને એટલી જ રહી. એટલે સમજો કે અમે 18 થી 20 લાખ રૂપિયા નફો કરીએ, એની સામે ભારણ અમારી પાસે 40 થી 42 લાખનું છે. એટલે દર મહિને 18 થી 22 લાખ રૂપિયા તૂટે. એ પરિસ્થિતિ ધીરે ધીરે આ નિર્માણ પામી છે. પણ એમાંથી રસ્તો કાઢવાનું સોલ્યુશન કાઢે છે મેનેજમેન્ટ, ચેરમેન બધા સક્રિય જ છે અને કાઢીએ છીએ.